બોટાદ આરોગ્ય વિભાગમાંથી મળેલ માહિતી મુજબ બોટાદ જિલ્લામાં 500 જેટલા કેન્સરના દર્દીઓ છે. આ દર્દીઓની સારવાર માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના અન્ય જિલ્લાઓમાં લાંબી મુસાફરી કરવી પડે છે. આર્થિક મુશ્કેલીઓ સાથે શારીરિક અને માનસિક તકલીફો પણ દર્દીઓ અને તેમના પરિવારજનોને સહન કરવી પડે છે. વિશ્વ કેન્સર દિવસ પર બોટાદના લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે કે બોટાદ જિલ્લામાં તાત્કાલિક કેન્સરની વિશેષ હોસ્પિટલ સ્થાપવામાં આવે. મુકેશ વાજા. આજે રાષ્ટ્રીય કેન્સર દિવસ છે, ત્યારે હું કેન્સરના દર્દીઓને આરોગ્ય માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું અને કેન્સરના દર્દીઓ જે મૃત્યુ પામ્યા છે તેઓને હું શ્રદ્ધાંજલિ આપું છું. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બોટાદને જિલ્લો જાહેર કર્યો તેના 9 વર્ષ થઈ ગયા, ત્યારે બોટાદ શહેરની અંદર 500થી વધારે કેન્સરના દર્દીઓ છે, પણ બોટાદ શહેરની અંદર આજ સુધી આરોગ્ય માટે દર્દીઓના આરોગ્ય માટે કેન્સરના ડૉક્ટરની અથવા જનરલ હોસ્પિટલની સુવિધા કરવામાં નથી આવી. ત્યારે મારે સરકાર પાસે એક માંગ છે કે તમે 9 વર્ષથી એક સિવિલ હોસ્પિટલ બોટાદને ફાળવેલી છે, પણ આજ સુધી તેનું કામ શરૂ કરવામાં નથી આવ્યું. તો બને તેટલું ઝડપી તેનું કામ શરૂ કરવામાં આવે, જેથી કરીને કેન્સરના દર્દીઓને જે આ હાલાકી ભોગવી પડે છે એ ભોગવવી ના પડે. રાજુભાઈ બારોટ. આજે વિશ્વ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવે છે, જે સારી બાબત છે, પરંતુ બોટાદ જિલ્લાની અંદર 500 જેટલા કેન્સરના કેસ નોંધાયેલ છે, જેમાંથી 384 જેટલા લોકો સરકારની સહાય મેળવી અને સારવાર મેળવે છે. જે આંકડો છે એ ચિંતાજનક છે અને એના માટે બોટાદ જિલ્લાની અંદર કોઈ એવી સારી હોસ્પિટલની સુવિધા નથી. તો સરકાર પાસે એક જ માંગ છે કે તાત્કાલિક આ બાબતે ધ્યાન દઈ અને બોટાદ જિલ્લાની પ્રજાને આરોગ્યની સુવિધા સારી મળી રહે તેવી વ્યવસ્થા કરી અને હોસ્પિટલ ઊભી કરવામાં આવે. બોટાદ જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે બોટાદ શહેરમાં, પણ ક્યાંક ને ક્યાંક ત્યાં અપૂરતા ડૉક્ટર અને સુવિધાના અભાવને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો બોટાદ શહેરને જિલ્લાની અનુરૂપ આરોગ્યની સેવા પૂરી પાડે તેવી મેડિકલ કોલેજ ઊભી કરવા માંગ છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.